વક્તાના લક્ષણ બતાવ્યા પછી શ્રોતાના લક્ષણ બતાવ્યા. શ્રોતાએ શું કરવાનું? 7 દિવસ કથા હાલતી હોય તો શક્ય હોય તો એક જ આસન ઉપર કથા સાંભળવી, શક્ય હોય તો. બાકી જગ્યા ફરત એમાં કાંઈ વાંધો નહીં. ઘણા લોકો અમને આવીને એવું પૂછે કે 7 દિવસ પછી હું ફરાળ કરવાનું, એકટાણા કરવાના, શું કરવાનું? અમે કહીએ કંઈ આમાં નિયમ રાખવાનો નહીં. એક જ નિયમ રાખવાનો, ભગવાનનું નામ જેટલું લેવાય એટલું લેવાનું. નહીંતર સવારે ઉઠીને પેલી બીપી અને સુગરની ગોળી લેવાની હોય તો હવે એ ઉપવાસ કેમ કરે? એટલે તમે શક્ય હોય તો 2 ટાણા જમો, તોય ભૂખ લાગે તો 3 ટાણા જમો, તોય એમ લાગે થોડો નાસ્તો કરી લો, કોઈ વાંધો નહીં. પણ એટલું ન જમો કે કથાના મંડપમાં ઊંઘ આવે. હા, જમવાની છૂટ છે, યાદ રાખજો. ભગવાને આ દુનિયા બનાવી છે અને યાદ રાખજો, આ પ્રસાદના રૂપમાં ભોગ ભોગવા અને આનંદ કરવો. તમારી પાસે પૈસો છે તો પૈસાનો આનંદ લેવામાં જરાય વાંધો નથી, ક્યાંય પાપ નથી લખ્યું. આપણી મહેનતના પૈસે આપણે જો આનંદ કરીએ છીએ તો એ સારી વાત છે. હા, આપણે આપણા કર્મથી બીવાનું છે, ભગવાનથી બીવાની જરૂર નથી. કર્મ સારા રાખો, તમારા મનને શુદ્ધ રાખો. કથાને બીજે દિવસે આજે મારે એક સૂત્ર આપવું છે: કમાઓ તો નીતિથી, રહો તો રીતિથી, અને ભગવાનને ભજો તો પ્રીતિથી. આ 3 ત્રિવેણી જેના જીવનમાં હોય મારા બાપ, એને આ દુનિયામાં કોઈ અટકાવી ન શકે. કમાઓ તો, બોલો તો ખરા. મને એમ લાગે કે હું કહું છું તો બધા સાંભળે તો છે ને. કમાઓ તો, રહો તો, અને ભગવાનને ભજો તો પ્રીતિથી. પ્રીતિ, નીતિ અને રીતિ જેના જીવનમાં છે એને પછી જીવનમાં ક્યાંય વાંધો ન આવે. અમારે ઘનશ્યામભાઈ બહુ સરસ વાત કરે, લખાણી. જીવનમાં 3 વસ્તુ જો આવડી જાય તો બહુ મજા આવી જાય. જીવન આમ આનંદિત થઈ જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આ 3 વસ્તુ જો આવડી જાય, જીવનમાં લટકવું ન પડે. મારો કહેવાનો સુર, આવી કથા હાલતી હોય ત્યાં ટકવું. કોકડી કુથલી થતી હોય, નિંદા થતી હોય ત્યાંથી, અને આપણને કોઈ પાપમાં જોડતું હોય તો ત્યાં અટકવું. આ 3 વસ્તુ આવડી જાય તો જીવનમાં દુઃખ ના આવે.